હું આવીને એટલે મને તૈયાર થતાં થોડી વાર લાગે. એટલે મેં ત્યારે તરત બેનને કીધું, મેં કીધું દરેક ભાઈઓને એમની પત્ની બહુ જ સુંદર દેખાવડી મજાની રૂપાળી જોતી હોય, અને તો એવું ઈચ્છતા હોય 5 મિનિટમાં પાછ તૈયાર થઈ જવી હોય જોઈએ. બે ભેગું જ ન થાય. કા ઓલી ઈચ્છા છોડી દો ને કા ઘડિયાળ બાજુ મૂકી દો, બે નહીં થાય. કારણ કે અહીંયા બેઠી તમામ સ્ત્રીઓ તૈયાર કોની માટે થાય? પતિ માટે. ભલે અત્યારે આપણે સેલ્ફી પાડતા હોય, ગમે ત્યાં મૂકતા હોય, પણ એક જ વ્યક્તિ પાસેથી અપેક્ષા હોય, તને ગમે કે નહીં? અને 2-2.5 કલાક અમે તમારી માટે તૈયાર થઈએ, તમને રાજી કરવા માટે, અને જેવા આવીને ઉભા રહે હવે હાલો ને એમ કેટલી વાર હોય, પણ આ 2-2.5 કલાક અમે કર્યા જ તમારી માટે છે. અને એવા ક્યાં ગામના સ્થળો ફરી જવાના છે મારા વાલા, થોડાક મોડા પડ્યા તો. મેં કીધું એમ કે તમે માનો છો એટલા અમે મૂર્ખ છીએ જ નહીં, અને તમે વારા ઘડી અમને એવું કીધા કરો. અહીંયા બેઠેલા તમામ ભાઈઓ એકાદ એવું વાક્ય બોલ્યા છે, મેં તો અનેક વાર આ વસ્તુ કીધી છે. અને અહીંયા બેઠેલી વૃદ્ધથી લઈને જુવાન સ્ત્રી સુધી આ વાક્ય સાંભળ્યું છે, ગુસ્સામાં ને ગુસ્સામાં, કે તે તો મારી જિંદગી બગાડી નાખી, તે તો મારો દી બગાડી નાખ્યો, તે તો મારું આ બગાડી નાખ્યું. બોલ્યા હશે ગુસ્સાના કોઈક એવી ક્ષણની અંદર આ વાક્ય બોલાઈ ગયું છે, બેનો આ સાંભળ્યું હશે. એ તમામ ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ હચવી રાખતા હોય, તમારા ચોખા નો બગડવા દેતા હોય, ભલામણ તમારી જિંદગી અમે બગડવા દઈએ એમ તમે વાત કરો? અમે કોઈ તમારા ઘરની રકેબી તૂટવા નથી દીધી, તમે શું દિલ તોડવાની વાતો કરતા હતા? હે એ રકેબીનો સેટ તૂટે ત્યારે અમારાથી રાડ એટલા માટે નખાઈ જાય છે, કારણ કે અમને ખબર છે કે આ લાવ પલાનો સેટ 600 રૂપિયાનો લેવા માટે તમારે કેટલા પરસેવા પાડવા પડ્યા છે, કેટલા તડકા વેઠવા પડ્યા છે, ત્યારે આવે છે. એટલા માટે ચીસ નીકળે છે. અમને શું લાગે છે, અમને આ શાકવાળારે રગજો કરવાની કઈ મજા આવે છે? પણ અમને ખબર છે કે કમાઈ નથી શકતા ને, તો બચાવીને કમાણી કરીએ, એને તમે કમાણીનો ભાગ જ ગણો. આપણે ત્યાં તકલીફ એ છે કે દરેક વર્કિંગ વુમેન માટે મને કોઈ, હું પણ વર્કિંગ વુમેન છું, પણ એનો અર્થ એ નથી કે તમારા ઘરમાં રહેતી હાઉસવાઈફ નકામી છે અથવા કમાતી નથી. એ માત્ર હિસાબ નથી કરતી એટલો જ એનો વાંધો છે. એને પણ એટલા સન્માનથી આપો. આપણે ત્યાં આપણા ઓફિસમાં કામ કરતી છોકરીઓ આપણને બુદ્ધિશાળી લાગે, મેમ આપણને થાય કે અમારા મેમ બેન છે, કઈ બેન છે પણ કઈ આમ ધડ ધડ અંગ્રેજી બોલે, આમ સહી કરી નાખે, આમ ચેક ફળે. આવું બધું તમે વખાણ કરીને ઘરની સ્ત્રીને કીધા રાખ કે મારી બોસ તો આમ છે, મારી બોસ તો આમ છે, બોસ તો આમ છે. એટલે જાણે અજાણે અમારા મનમાં અહીંયા બેઠેલી સ્ત્રીને એમ થાય કે અમારામાં કાંઈ નથી, અમારામાં આ તકલીફ છે, અમને આવડતું નથી, અમને આવડતું નથી. પણ આ વાક્ય બોલ્યા પછી તમે એ કહો કે એ સ્ત્રી છે કે જેણે હજી સુધી એના 20 વર્ષમાં એને એક પણ વાર એના અથાણા નથી બગડ્યા. મારા મમ્મીની આટલા વર્ષો એને સેવા કરી છે, મારી નણંદના, મારી બહેનના મામેરા આણે પૂર્યા છે. એમાં કેમ તમને એટલા વખાણ? જેટલું વખાણ તમે બહારની સ્ત્રીઓના કરી શકો છો એટલા પત્નીઓના કરવામાં શું તકલીફ પડી જાય છે? જો સ્વર્ગમાં તમે બહુ સારા કામો કરશો તો તમને અપ્સરા મળવાની છે, અમને ખબર છે. પણ અત્યારે બાજુમાં છે ને થોડું ઘણું અપ્સરા તરીકે જોવાનું તો ટેવ પાડો, તો તમે ત્યાં જઈને બિહેવ કરી શકશો ને કે અપ્સરારે વાત કેમ કરાય. થોડી નેટ પ્રેક્ટિસ કરી લ્યો અહીંયા, કારણ કે સ્વર્ગમાં તો તમને શું મળવાની અપ્સરાઓને? તો અહીંયા જે મળ્યું છે ને થોડું જોવાનું શરૂ કરો. એ ત્યાં ઇન્દ્રને કહેશે કે આ ભાઈ વાત કરતા નથી આવડતું, અને અપ્સરાની થોડી ઘણી ચોઈસ હોય ન હોય? વાત સાદી છે કે ઉપરવાળાએ તમને એકબીજા માટે બનાવ્યા છે, એકબીજામાં રહેલી ખાસિયતો જોવા માટે બનાવ્યા છે. 10 જગ્યાએ તમે અધૂરા છો અને 10 જગ્યાએ અમે અધૂરા છીએ. આપણા બેની અધૂરો ભેગી થઈને જ આ જગતને પૂર્ણ બનાવી શકે છે. અને પૂર્ણ એક બાળક રૂપિયા પૃથ્વી પર આવે છે, કુટુંબ રીતે સભ્યતા તરીકે આગળ આવે છે, વારસા તરીકે આગળ આવે છે. આપણે શું દઈએ છીએ બાળકને વારસામાં? આપણા દ્વેષ, આપણા રાગ, આપણી ઈર્ષા, આપણા સંબંધના અણબનાવો. માત્ર પ્રોપર્ટી, લોકર, જમીન આપી દેવાથી વારસો આપી દીધો એવું માનતા હો તો ભૂલ ભરેલું છે.
તમારા સંતાનોને તમારે સંસ્કાર પણ આપવા પડશે કે તમે જે કાળી મહેનતે ઊભું કર્યું છે ને એને સાચવતાય આવડતું હોય. અત્યારે તમે જુઓ તમારા બધાના સંતાનો, આપણા બધાના સંતાનોને એ ખબર છે કે ધીરુભાઈ અંબાણી કઈ રીતે મોટા થયા, ગરીબમાંથી પૈસાવાળા કેવી રીતે થયા, એની એમને બધાને ખબર છે. એલન મસ્ક કાંઈ નહોતો અને કેવી રીતે અત્યારે સમૃદ્ધ થઈ ગયો એ એને ખબર છે. કાંઈ વાંધો નહીં બેન, બાળક રડે છે ને, કાંઈ વાંધો નહીં, એને પપ્પા નથી રડતા તો ઊભા થઈને જાજો, બાકી ભલે ને બાળક છે એ કંટાળે ને, એના પપ્પા રડે તમે તારે હળી કાઢીને વયા જાજો, ઊભા જ ન રહે. એટલે તમારા બાળકને ધીરુભાઈ અંબાણી મોટા થયા, ગરીબમાંથી પૈસાવાળા થયા, સન્માનિત થયા એ ખબર છે. એલન મસ્ક કેવી રીતે મોટો થયો એને એ ખબર છે. ઝુકરબર્ગ કયા કપડાં પહેરે છે એ એને ખબર છે. મુકેશભાઈ અંબાણીએ હમણાં જે નીતાબેન અંબાણી વાળું આખું મોટું એમ્પાયર ઊભું કર્યું એ તમારા બાળકને બધી જ ખબર છે. બહુ જ સારું છે કે તમારા બાળકને આટલું જનરલ નોલેજ છે. પણ તમારા બાળકને તમારી ત્રીજી પેઢીના દાદા આ ગામ છોડી અને તમારા અમદાવાદ યુએસએ જ્યાં ગયા, એ ઘર સુધી ગયા, એ કેવી રીતે આગળ વધ્યા, એને કેટલી વિહે હો કરવી પડી, બજાજ સ્કૂટરમાંથી આ સ્વિફ્ટ કાર કેમ આવી, એ તમારા સંતાનને નથી ખબર. ખબર એ પાડવી જોઈતી હતી કે બેટા અત્યારે સીધું જ્યાં મળે છે ને થાળીમાં 5 વાનગીઓ, જેમાં આપણે બહુ પ્રેમથી કહીએ છીએ મારે નથી જમવું, એની માટે પપ્પાએ કેટલું બધું કર્યું છે, એની માટે પપ્પાએ કેટલી બધી મજૂરી કરી છે. અને ત્યારે મમ્મીઓને મારે વિનંતી છે કે પપ્પા આખો દિવસ ઘરની બહાર નથી રહેતા, ઘરના કામ માટે ને ઘર ચાલે ને એની માટે જાય છે, એની થોડીક વાત સંતાનોને કરવાની રાખો. બાકી પપ્પાનું કામ તો આપણે ખીજાવા સિવાય ખાસ ઉપયોગ જ નથી કરતા. કારણ કે શું કરીએ આપણે, બાળકો તોફાન કરે એટલે બાળકોને બીવડાવીએ જ આપણે નાનપણથી, એમ તારા પપ્પાને કહી દઈશું, તારા પપ્પાને કહી દઈશું. એટલે નાનપણથી છોકરાને એવું થાય કે આ પપ્પાઓ છે ને બાંધવા માટે, મારવા માટે, ખીજાવા માટે જ રાખ્યા છે, બીજું કઈ પપ્પાનું કામ જ નથી. બાળક તોફાન કરે છે, કંઈક મૂંઝવણમાં છે, તરત જ જેવા ભાઈ 6:30 5 ઘરે આવે છે અને ભાઈને પહેલું બધું કામ મૂકી દો, પહેલા આને વારો લઈ લ્યો. એ ઓલા ભાઈ આખા દિવસના ટેન્શનમાં છે, મગજમારી કરીને આવ્યા છે, ગરમી છે, સાંજ પડે આવ્યા છે, એટલે સાંભળે ન સાંભળે સટાક દઈને એક બાળકને ચડાવી દે. એ છોકરાને એમ થાય કે હું કામ ઘરે આવતા છે લાફા મારવા હાટું, ઓફિસમાં રહેતા હોય તો. એટલે બાળક રડતું રસોડામાં જાય અને બાળકને રડતું મમ્મી આમ સરસ મજાનું આછું લૂંટતા મેં તને કીધું તું તોફાન કરીશું, તારા પપ્પા તને કીજાશે. એટલે બાળકને એમ થાય કે આ યશોદાનો અવતાર કેટલા પ્રેમથી મને સાચવે છે, આ ભાઈ જો લાફા વાળી જ કરે, ખીજાવા વાળી જ કરે. આપણે બાળકને ક્યારેય નથી કહેતા કે જેણે લાફો માર્યો છે એ પપ્પા તું સૂઈ જાય ત્યારે ચાદર ઓઢાડવા એ જ પપ્પા આવે છે, માથે હાથ ફેરવવા માટે એ જ પપ્પા આવે છે. તારે એબ્રોડ આવતા દિવસમાં ભણવા જવું હોય ને તો તું જન્મ્યો ત્યારથી તારા પપ્પા એક સેવિંગ એકાઉન્ટ, એક FD મૂકી છે કે 12મા માટે આ, સાયન્સ માટે આ, એને ડૉક્ટર બનવું હોય તો હા, આ એ પપ્પા છે. ચોક્કસ કેસરોલની છેલ્લી રોટલી વખતે મમ્મી એવું કહે કે મને ભૂખ નથી, એ મમ્મીની મહાનતા છે, ચોક્કસ વંદન કરું છું. પણ ઘર આ કુટુંબ આખાનું શર્ટ લેવાના હોય, કપડાં લેવાના હોય અને શર્ટની કિંમત જો 1000 રૂપિયા હોય તો પપ્પા એવું કહે કે મારે કપડાની જરૂર નથી, એ પપ્પાને પણ એટલું જ સન્માન આપવું જોઈએ, એટલી જ પપ્પાની કદર થવી જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં અને બધામાં એક મોટી પ્રોબ્લેમ એ થઈ કે ચોક્કસ જનનીની જોડ નહીં જડે રોલે ગીતો બરાબર છે, તો પપ્પાની ક્યાં મળવાની છે ભાઈ, એની એટલું જ મહત્વ છે. રોટલી વણતા હાથ, 43 ડિગ્રીમાં ગરમ રોટલી વણતા હાથને હું વંદન કરું છું, પણ એ 43 ડિગ્રીમાં એ રોટલી માટેના ઘઉં લાવતા પિતાજીને ભૂલી જાવ એવું તો હાલે નહીં ને. લોટ છે તો રોટલી કરો જ ને. એટલે તમે એવું માનતા હોય કે બહાર એમને ખાસ કાંઈ મજા આવે છે, એવું નથી. અને તમે એવું માનતા હોય કે અમારે ઘરે કાંઈ બહુ જલસા છે, તો એવું નથી. આ કોરોના કાળ તમારી માટે જ આવ્યો હતો. જે પુરુષો એવો સવાલ કર્યો હતો ને કે આખો દી તું કર છું, 2 વરસ દેખાડ્યું કે અમે શું કરીએ, એ હાટું જ ઉપરવાળાએ કીધું બહુ સ્ત્રીઓ ઉપર અન્યાય તો બેહાડી દો અમને ઘરમાં, જોયા રાખો શું કરે. એ તમારો સવારનો ઉકાળો હોય, ખાંજની દૂધનો મેળવવાનો હોય, ત્યાંથી લઈને અમે જ બધા હોઈએ. એટલે એકબીજાની ખાસિયતો જોવાને રાખો. થોડા વખાણ કરવામાં એટલું બધું તમારું જાય છે. તમે જુઓ
ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર તમે કોઈક સરસ મજાની હિરોઈન જુઓ તો તમે દિલ આપો, અંગૂઠા આપો. અમે હામાં આવીએ મોઢા હું કામ બગાડો છો ભાઈ? પીઓ ને, થોડીક સ્માઇલ આપો ને તો ચામાં આદુ હારું પડશે ને હાન તમારી સુધરશે. કોઈ આલિયા ભટ્ટ, કોઈ દીપિકા, કોઈ ઐશ્વર્યા તમારા ઘરે નહીં આવે ચા બનાવવા. એ તો અમે જ કરશું. તમે માંદા પડ્યા માથે પોતા આ જવાના, ગમશે કે નહીં ગમે. જેની સામે ને સાથે રહેવાનું છે ને એની સાથે સારા વ્યવહાર રાખો. જે તમને જિંદગીમાં કોઈ દી નથી મળવાના ને એની સામે સારા રહેવાનો કાંઈ જરૂર નથી. તમે જુઓ, જે લોકો આપણને પનારા નથી પડવાના ને, હું તો અનેક વાર કહું છું કે આ જગતમાં 3 જ વ્યક્તિઓ સારા છે. એક કે જે જન્મ્યા નથી, એ બધા જ સારા માણસો છે. બીજા જે મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે. મારા સાસુ નથી સારા, પણ એના સાસુ બહુ સારા હતા. જે જન્મ્યા નથી એ બહુ સારા માણસો, જે મૃત્યુ પામ્યા છે એ બહુ સારા માણસ, અને ત્રીજા જેની સાથે તમારા પનારા નથી પડ્યા એ બધા સારા માણસો છે. બધા જ સારા માણસો છે. આપણે એવું કહીએ, બધા એવું કહે ને કે અમિતાભ બચ્ચન છે એ તમે જુઓ આ ઉંમરે કેટલું કામ કરે છે. સાચી વાત છે, અમિતાભ બચ્ચન આ ઉંમરે બધું જ કામ કરે છે. 72-73 વર્ષની ઉંમરે આટલા 18 લેખે કામ કરે છે, 18 કલાક લેખે કામ કરે છે. કેટલું સારું કહેવાય, બરાબર? વખાણ કર્યા. વૃદ્ધત્વ થઈ ગયું તોય કામ કરે છે, તોય કમાય છે. એના એ તમારા દાદા તમારી પેઢીએ આવે કે બિઝનેસમાં આવે તો આપણે શું કહીએ, હજી છૂટતું નથી દાદાને, તો દાદાને છૂટતું નથી અને ઓલાના વખાણ કરવા છે. એટલે મેં કીધું એમ કે દૂરનું છે એ સારું છે ને તમારી પાસે છે એ ખરાબ છે, એ માન્યતામાંથી બહાર નીકળો. કારણ કે જે હામે ને પાસે છે ને એ જ તમારું છે, બાકી તો બધું કાંઈ નથી. જે જમીનમાં તમારે રહેવાનું છે ને એ આંગણું ચોખ્ખું કરો. મંગળ ઉપર જમીન લઈને કરશો હું? એ ઇન્વેસ્ટમેન્ટનું કરવાનું શું કે જ્યાં કોઈ દિવસ જવાનું જ નથી. જે સામે અને તમારું પોતાનું છે, જે તમારું રૂવાડું છે, જે તમારું કુટુંબ છે. અત્યારે આપણે એક એવી સોશિયલ મીડિયાની લાઈફમાં જોઈએ છે ને કે ફેસબુક ઉપર 5000 કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ અજાણી છે સાવ, એને આપણે રિક્વેસ્ટ મોકલીએ કે મારા મિત્ર બનશો, હાવ અજાણ્યાને. અને અહીંયા મામા માસી કાકા દાદીના હામાં મળે મોઢા બગાડી નાખીએ, રસ્તા ફેરવી લઈએ. અજાણ્યાને આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ, જેમ તમારા એકચ્યુઅલ પોતાના છે એનાથી મોઢું ફેરવી લઈએ છીએ. સાહેબ, આવા આખા સભા મંડપોમાં તમને ભેગા એટલા માટે કરવામાં આવે છે કે તમે અજાણ્યા સામે નહીં. હું તો અનેક વાર કીધું છે કે આપણને બધાને સ્ક્રીનની ફીલ એટલા માટે ગમે છે કારણ કે આપણે સ્કિનનો ટચ ભૂલી ગયા છે, એટલે સતત સ્ક્રીન ઉપર ટચ કર્યા કરીએ છીએ. માણસ નામનું તત્વ બહાર આવે છે કે નહીં? અત્યારે ઓલું તમને ખબર કાઠિયાવાડની આ ભાષા કેટલીક સમજાશે કે નહીં, કે અમારે ત્યાં પહેલાં ભેગા થતા ને કુટુંબમાં તો કોઈ પણ એક વ્યક્તિ ઉપર મજાક મસ્તી ઉપડે, જમાયુની અમે ખાસ વિશેષ કરીએ. એમાં અમે એક એવો શબ્દ વાપરતા કે બહુ આની અમે આજ બહુ પટ્ટી ઉતાર્યો. તમને ખબર છે પટ્ટી ઉતાર્યો શબ્દ? ખબર છે ને? અત્યાર સુધી આપણે પટ્ટી ઉતારતા હતા કોકની, હવે આપણે ને આપણી રીલ બનાવવા માંડ્યા છે. આપણી રીલ બનાવીએ ને આપણે જોઈને કેટલાને ગમી, કેટલાને ગમી, કેટલાને ગમી. તમે છેલ્લે ક્યારે એકચ્યુઅલી તમારી માટે હસ્યા હતા? તમને અત્યારે ગમે એવા મૂડ લેશો તમને ખબર પડે ને કેમેરામાં તમે આવ્યા હતા, સ્ક્રીન ઉપર તમે દેખાડ, સ્માઈલ, તરત સ્માઈલ. તમે સાચું ક્યારે તમારી માટે જ હસ્યા હતા કોઈ કારણ વગર? યાદ નહીં આવે તમને ખાસ, તરત ભૂલ કરી જશો. અને બીજું કે અહીંયા આવ્યા છો ને તો તમારા સંતાનોને માત્ર અહીંથી ફુગા ન પાવડાવતા. આ મંદિરે પગે લગાડો ને ત્યારે કહેજો કે આ કોનું છે, એને શ્રદ્ધાનું સાચું ઉઠીંગણ આપો. અત્યારે તો આપણે બધા એટલા બધા મોડર્ન થઈ ગયા છે ને કે ભગવાન કામ ન કરે તો ભગવાનને બદલી નાખીએ. 3 મહિના તારા દીવા કર્યા, હજી તે મારું કામ ન કર્યું, બીજા લાવો. શ્રદ્ધા એ આપણી કેટલી! ભગવાને તે કેવો કે જે કામ કરે તો આપણો, નહીં નહીં તો નહીં. શ્રદ્ધાના સાચા ઉઠીંગણો એને આપો. એક વખત અકબર રાજાએ બિરબલને પૂછ્યું, ભગવાન શું કરે? એ કે ભગવાન કરે શું? એ કે બિરબલ કે આવા પ્રશ્નો તમે મને પૂછો છો? આવા નાના ભગવાન શું કરે એવા? એ કે આવા પ્રશ્નોના જવાબ તો હોય કે મારો બાજુમાં બેઠેલો મારા પાડોશમાં રહેલો કુંભારનો છોકરો હોય તમને દઈ દે. આવા નાના એવા પ્રશ્નો. અકબરને મજા તો નવી, ઓલી તમા ચડી ગઈ થોડી કે આખા રાજ્યમાં મને આવું કહી દીધું આણે. એ કે બોલાવ તારા પાડોશીના છોકરાને આવતીકાલે.
બિરબલનો પાડોશી હતો, એટલે જેવો તેવો તો હોય ને, એનો છોકરો એ પડાવેલો જ હોય. બોલાવવામાં આવ્યો બીજે દિવસે, આખી રાત સભા ભરાણી, સરસ રીતે બધા આગળ બેઠા હતા. અકબર રાજાજી પોતાના સિંહાસન ઉપર બેઠા હતા અને છોકરાને કીધું, બોલ છોકરા, એ કે ભગવાન શું કરે? એટલે છોકરો એકદમ બાઅદબ એક વાક્ય પૂછે છે કે તમે આ પ્રશ્ન મને એક રાજા તરીકે, એક જિજ્ઞાસુ વૃત્તિ તરીકે પૂછો છો? એક શિક્ષક તરીકે તમારો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી તરીકે તમારો પ્રશ્ન છે? કારણ કે શિક્ષક તરીકે તમે પ્રશ્ન પૂછતા હો તો તમે મારી પરીક્ષા લેવા માંગો છો, એટલા માટે આ પ્રશ્ન કરો છો. અને જો તમે જિજ્ઞાસુ વૃત્તિથી પ્રશ્ન પૂછતા હો તો તમે વિદ્યાર્થી ઓલામાં છો. એટલે ઓલો અકબર રાજા તરત સમજી કે ના ના બેટા, કાંઈ તને પૂછવું છે, તારી કઈ પરીક્ષા લેવી છે, તારી પાસેથી કાંઈ જાણવું છે એવું નહીં. એક જિજ્ઞાસા વૃત્તિથી મારો એક પ્રશ્ન છે કે ભગવાન કરે શું? એટલે છોકરો કે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન પૂછતા હો તો તમે મારા શિષ્ય થાવ અને હું તમારો ગુરુ થાવ. તો અકબર રાજા કે વાત તો બરાબર છે કે પણ તો જો આ રીતે હોય તો આ બેઠક વ્યવસ્થા બરાબર નથી. ગુરુ હંમેશા ઊંચે બેસે અને વિદ્યાર્થી શિષ્ય છે એ નીચે બેસે. એટલે અકબર રાજા સમજી ગયા કે આ છોકરાના પગ પાસે બેસવું પડશે. એટલે તરત, કેમ કે રાજસભામાં બધા જોતા હતા એટલે કાંઈ આમથી આમ તો કરાય એમ નહોતું, નહીં તો તલવારથી વાઢું વર્તાવી લઈએ, પણ બધા જોતા હતા. એટલે અકબર રાજાએ છોકરાને કીધું, તું સિંહાસન ઉપર બેસ અને હું નીચે બેસ્યું. અને પછી હાથ જોડીને પૂછે કે હવે કે ભગવાન કરે હું? એટલે છોકરો કે ભગવાન આ કરે એ કે. ઘડીના છઠ્ઠા ભાગમાં દિલ્હીના સલ્તનતમાંથી તમને એક નીચે બેહાડી દે અને સાદા કુંભારના છોકરાને સિંહાસન ઉપર બેહાડી દે, ભગવાન આ કરે. તમારા સંતાનોને કયો કે જ્યારે ભગવાન તમારું કીધું ન કરતો હોય એનો અર્થ એ છે કે એના મનમાં તમને જોઈને ઘણું બધું આગળ છે. અત્યારે સંતાનોને ખબર પડી ગઈ છે કે આપણે કંઈક જોતું હોય તો કરવાનું. અને બીજું કે બધા ઓલા કહે ને કે ભગવાન આગળ કાંઈ માગવું જ નહીં, ભગવાન આગળ કાંઈ માગવું જ નહીં. હું તો એમાં માનતી જ નથી. ભગવાન આગળ બેફામ માગવું, બેશુમાર માગવું. ભાઈ માતાજી આગળ ન માગે તો કોની આગળ માગીએ? 1000 હાથવાળા આગળ જ મગાય, 2 હાથવાળા આગળ માગ્યું તો 3 વખત સંભળાવશે. આજે તમે માતાજી આગળથી લાખ કરોડ રૂપિયા માગ્યા અને ક્યારે ભગવાને વચ્ચે આવીને ઊભીને કીધું કે લાવે ઓલા પૈસા પાછા કેદી હવે પાછું દેવાનું છે, કામ તો હારા કરતો નથી. ક્યારેય તમને નહીં પૂછે. ચોક્કસ ભગવાન આગળ જ માગો, એની આગળ જ માગો. બેશુમાર માં આગળ ન માગે કોની પાસે માગીએ? કાળા માથાવાળા માનવી આગળ માગવું એના કરતાં 1000 હાથવાળા આગળ માગવું 100 વાર બરાબર છે. જો ધન હોય ને તો ધર્મ થાય, ધર્મમાંથી ધન ન થાય. એટલે ચોક્કસ માગો ને. સંસારી જેવો તો કોઈ ધર્મ જ નથી. અમારે ત્યાં ગુજરાતી કાઠિયાવાડમાં કહેવત છે, કોકના ટાણા સાચવવાના હોય. આપણે ત્યાં તકલીફ એ છે કે આપણે સમય નથી સાચવતા કોઈનો. કોઈ માણસ તકલીફમાં છે, મૂંઝવણમાં છે તો આપણે રાહ જોઈને બેઠે. એને કાંઈ માગ્યું નહીં પછી અમારે કેમ એને દેવું? એને કીધું હોત તો મેં દેત. એટલે માગવાની રાહ જોવાય? એક કુટુંબનું હોવું, એક મોસાળનું હોવું, ભાઈ બહેન હોવું, મામા દીકરાનું હોવું, કાકા માસીનું હોવું, એનો અર્થ એ છે માગ્યા વગર પીરસે, એ માગ્યા વગર આપે, એ પોતાના કહેવાય. બાકી રિક્વેસ્ટ મોકલે તો બેંકવાળા ઉધાર દે, કાગળિયા વાંચીને તો આધાર કાર્ડ દો તો એ તમારો આધાર બને. સાહેબ એક પણ આધારના ઓળખ વગર માત્ર આ વેલાણીને વસાણી માત્ર એક સરનેમ વાંચીને દે ને એ પોતાના કહેવાય.